હવે વાત કરીએ આપણે ગુજરાતના લોકનૃત્યો. ગુજરાતના વિવિધ પ્રદેશોમાં લોકનૃત્ય છે. લોકનૃત્યનો સંબંધ ધાર્મિક ક્ષેત્રે સામાજિક ક્ષેત્ર સાથે સંકળાયેલો છે. ગુજરાતમાં ભગવાન શ્રી કૃષ્ણ સાથે નૃત્ય અને રાસલીલા સંકળાયેલી છે. ઓખાહરણ છે. ઓખાહરણમાં દંતકથા છે કે ઓખા એ ભગવાન શિવ છે. ભગવાન શિવની પુત્રી હતા, જેમણે ભગવાન શિવ પાસેથી નૃત્ય શીખેલું. ભગવાન કૃષ્ણ છે. ભગવાન કૃષ્ણ ગોકુળમાં રચેલી રાસલીલા છે. રાસલીલાઓના સમન્વય સ્વરૂપે નૃત્ય અને રાસ જોવા મળશે. ખાસ કરીને ગુજરાતમાં દરિયાકાંઠા અને આદિવાસી સંસ્કૃતિમાં વિશેષ પ્રકારે લોકનૃત્યો રજૂ કરવામાં આવે છે. દરિયાકાંઠાની સંસ્કૃતિમાં તેમના ધાર્મિક ઉત્સવો, નૃત્ય પ્રક્રિયાઓ, પછી દરિયાદેવ વગેરે સાથે સંકળાયેલા લોકનૃત્યો વિશેષ છે. જ્યારે આદિવાસી સંસ્કૃતિ છે. આદિવાસી સંસ્કૃતિમાં હોળી છે. હોળીના તહેવારની આજુબાજુ પ્રકૃતિને ધ્યાનમાં રાખીને લોકનૃત્ય ઉજવે છે. હવે વાત કરીએ પઢાર નૃત્ય. અથવા એને હલેસા નૃત્ય કહેવાય છે. અને પઢારો છે. પઢારોનું મંજીરા નૃત્ય પણ કહેવાય છે. પઢાર નૃત્ય, હલેસા નૃત્ય, પઢારોનું મંજીરા નૃત્ય. નળકાંઠા વિસ્તારના પઢાર લોકોનું નૃત્ય છે. આ નૃત્યમાં પાણીમાં હોડી ચલાવતા હોય તે રીતે નૃત્ય કરવામાં આવે છે. તેથી આ નૃત્ય હલેસા નૃત્ય તરીકે પણ ઓળખાય છે. તેઓ આ નૃત્ય દરમિયાન વાદ્ય તરીકે એક તારો, તબલા, બગલિયું પછી મોટા મંજીરા વગાડતા હોય છે. તેથી તેને પઢારો છે. પઢારોનું મંજીરા નૃત્ય પણ કહેવાય છે. આ નૃત્ય છે ફક્ત પુરુષો દ્વારા કરવામાં આવે છે. આ નૃત્યમાં ક્યારેક યુવકો પોતાના હાથમાં કોણી પાસે કે પગના ઢીંચણ પાસે મંજીરા બાંધી દરિયાખેડૂનો અભિનય કરે છે. રાજસ્થાનમાં આ નૃત્ય પ્રકાર તેહર તાલ તરીકે જાણીતો છે. રૂમાલ નૃત્ય. મહેસાણા જિલ્લાના ઠાકોરના લોકો તથા પછાત કોમના ભાઈઓ દ્વારા આ નૃત્ય કરવામાં આવે છે. પુરુષો છે હાથમાં રૂમાલ રાખીને આ નૃત્ય કરે છે. આ નૃત્ય કરતી વખતે તેઓ ઘોડા કે અન્ય પશુઓનું મહોરું પહેરે છે. તલવાર નૃત્ય. ઓખામંડળના વાઘેરો દ્વારા આ નૃત્ય કરવામાં આવે છે. ટિપ્પણી નૃત્ય છે જેને સમપ્રધાન નૃત્ય અથવા એને સંપ્રદાય નૃત્ય, શ્રમહારી નૃત્ય પણ કહેવાય છે. ટિપ્પણી નૃત્ય એક શ્રમહારી નૃત્ય છે. સૌરાષ્ટ્રના ચોરવાડ વિસ્તાર તથા વેરાવળની ખારવણ બહેનો દ્વારા તેને રજૂ કરવામાં આવે છે. પહેલાંના સમયમાં ઓરડા, મંદિર કે અગાસી ભોંય પર માટીથી લીંપણ કરવા માટે તેને પગ વડે ખૂંદવામાં આવતી. આ નૃત્ય ઉત્સવ, પર્વ કે ધાર્મિક ટિપ્પણી નૃત્ય ઉત્સવ, પર્વ કે ધર્મ સાથે સંબંધિત ન હોવાથી તેને સમપ્રધાન નૃત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. દૈનિક શ્રમજીવનની વાસ્તવિકતાને રજૂ કરતું આ લોકનૃત્ય છે, જેમાં મનુષ્યએ પોતાની આજીવિકા મેળવવા માટે કરવા પડતા શ્રમનું વર્ણન જોવા મળે છે. શ્રમમાંથી આનંદ કેવી રીતે મેળવવો કે કઈ રીતે થાક દૂર થાય તે નૃત્યનો મુખ્ય હેતુ છે. ટિપ્પણી નૃત્ય છે. ટિપ્પણી એટલે લાકડી છે. લાકડી વડે ગોળ કે ચોરસ 3-4 ઇંચના લંબચોરસ લાકડાના ટુકડા બનાવવામાં આવતા. ભોંય એકસરખી ટીપાય તે માટે ગોળાકાર અને સામસામે બહેનો ઊભી રહી ધાબો ટીપતા. લાંબા સમય સુધી ચાલતું આ કાર્ય કંટાળાજનક ન લાગે તે માટે વચ્ચે ગીતો ગાતા સાથે સંગીતમય વાજિંત્રોનો ઉપયોગ કરતા હતા. સૌરાષ્ટ્રમાં ચોરવાડ છે. સૌરાષ્ટ્રમાં ચોરવાડની કોળી બહેન ઉપરાંત રાજકોટ છે. રાજકોટની ભીલ બહેનોની ટિપ્પણી પણ વિશેષ છે. ગોહિલવાડના કંઠાળિયા પ્રદેશની ખારવણ બહેનોની ટિપ્પણીમાં મસ્તી અને કરુણતા જોવા મળે છે. જામનગર છે. જામનગરની સીદી બહેનોની ટિપ્પણીમાં મસ્તી અને ઉમંગ જોવા મળે છે. જ્યારે કડિયા
કુંભાર અને ઉભડ જાતિની સ્ત્રીઓની ટિપ્પણી છે. ટિપ્પણીમાં ધીર ગંભીર ગીતોનો સમાવેશ થાય છે. વાત કરીએ ગોફ ગૂંથણ નૃત્ય. ગોફ ગૂંથણ નૃત્ય છે. ગોફ ગૂંથણ સોળંગા રાસ એ સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું જાણીતું નૃત્ય છે. એટલે કે ગોફ ગૂંથણ સોળંગા રાસ સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું જાણીતું નૃત્ય છે. આ નૃત્ય એક વિશિષ્ટ પ્રકારના મનોહર રાસ છે. આ નૃત્યમાં વણેલી સુંદર મજાની દોરીઓનો ગુચ્છો અધ્ધર બાંધેલી કડીમાંથી પસાર કરી તેનો એક છેડો રાસધારીઓના હાથમાં અપાય છે. પ્રારંભમાં ગરબી લઈને પછી દાંડિયા રાસ જામે છે. રાસની સાથે બેઠક ફૂદડીના ટપ્પા લેતા રાસ પણ રમે છે. તેની સાથે રંગીન દોરીની મનોહર ગૂંથણી ગૂંથાતી જાય છે. ગૂંથણી પૂરી થયા પછી અવળા ચલનથી રાસની રમઝટ સાથે દોરીની ગૂંથને ઉકેલવામાં આવે છે. આ રાસમાં કોળીઓની છટા, તરલતા અને વીજળી વેગ આપણું મન હરી લે છે. વાત કરીએ ગરબો છે. ગરબો એ ગુજરાતનું વિશિષ્ટ લોક નૃત્ય છે. ગરબો શબ્દ છે ગર્ભદીપ પરથી બન્યો છે. ગરબો એ માત્ર સ્ત્રી પ્રધાન સાહિત્ય પ્રકાર છે. આ નૃત્યમાં કાણાવાળી માટલીમાં દીવો મૂકીને માતાજીના સ્થાનકની આસપાસ ગોળ ઘૂમવામાં આવે છે. આમાં કાણાવાળી માટલી શરીરનું અને દીવો છે આત્માનું પ્રતીક છે. આ નૃત્ય છે શક્તિ પૂજા માટે કરવામાં આવે છે. તે નવરાત્રિ, હોળી, શરદ પૂર્ણિમા અને માંગલિક પ્રસંગોએ કરવામાં આવે છે. માટીના ગરબામાં વચ્ચે છિદ્રો કરીએ છીએ તેને ગરબો કોરાવવો કહે છે. આ ઉપરાંત ગુજરાતમાં દાંડિયા રાસ અને તાળી રાસ પણ જામે છે. ગરબા છે. ગરબાના પિતા વલ્લભ અને ધોળાને ગણવામાં આવશે. ગરબાના પિતા વલ્લભ અને ધોળાને ગણવામાં આવશે. વલ્લભ અને ધોળા એ શણગારનો ગરબો, કજોડાનો ગરબો અને કળીકાળનો ગરબો, આનંદનો ગરબો આપેલા છે. રાસ અને રાસડા. રાસ એ પુરુષ પ્રધાન અને નૃત્ય પર કેન્દ્રિત છે. રાસ એ પુરુષ પ્રધાન અને નૃત્ય પર કેન્દ્રિત છે. જ્યારે રાસડા એ સ્ત્રી પ્રધાન અને સંગીત પર કેન્દ્રિત છે. વાત કરીએ ગરબો અને ગરબી છે. ગરબો અને ગરબી બંને નૃત્ય નવરાત્રિ સાથે સંકળાયેલ નૃત્ય છે. ગરબો અને ગરબી બંને સંઘ નૃત્યોના જ પ્રકારો છે. ગરબા છે મોટે ભાગે સ્ત્રીઓ જ ગાય છે, પરંતુ પુરુષો પણ એમાં જોડાય છે. જ્યારે ગરબી એ પુરુષો ગાય છે. ગરબો એટલે છિદ્રવાળો ઘડો અને ગરબી એટલે લાકડાની માંડવડી. ગરબી છે. ગરબીમાં દાંડિયા, ઢોલ, નરઘા ને મંજીરાનો ઉપયોગ થાય છે. ગરબી છે. ગરબી એ નોરતા ઉપરાંત જન્માષ્ટમી, પછી જળ ઝીલણી અગિયારસ જેવા ઉત્સવોના પ્રસંગે ગવાય છે. દૈયારામ છે. દૈયારામની ગરબી મુખ્યત્વે કૃષ્ણ ભક્તિ સાથે સંકળાયેલ છે. આથી તેને ગરબીના પિતા ગણવામાં આવે છે. દૈયારામની રસિક વલ્લભ કૃતિ. દૈયારામની રસિક વલ્લભ કૃતિ ગરબી પદ રચના માટે જાણીતી છે. વાત કરીએ રાસ છે. રાસ એ સૌરાષ્ટ્રનું આગવું લોકનૃત્ય છે, જેમાં ગોપ સંસ્કૃતિના દર્શન થાય છે. સૂર, તાલ અને લયની સાથે ઓછા, મધ્યમ અને ગતિમય અવસ્થામાં હલ્લીશક રાસ, પછી મંડળ રાસ, તાલ રાસ, દંડ રાસ વગેરે લેવામાં આવશે. મહાભારતમાં રાસ નૃત્યના દંડ રાસ તરીકે ઉલ્લેખ જોવા મળે છે. વૃંદાવનમાં ભગવાન કૃષ્ણ અને ગોપીની રાસલીલા જાણીતી છે. ગીતને અનુરૂપ પગ છે.
ગીતને અનુરૂપ પગની ઠેસ છે. પગની ઠેસની સાથે રમનાર વિવિધ આકૃતિની રચના કરીને એકબીજા સાથે દાંડિયા અથડાવીને ધ્વનિ ઉત્પન્ન કરે છે, જેનું દ્રશ્ય જોવાલાયક હોય છે. ગુજરાતમાં રાસ છે મુખ્યત્વે નવરાત્રિ, કૃષ્ણ જન્મ, પછી રાંદલ છે. રાંદલના લોટા કે વિવિધ ધાર્મિક પ્રસંગોએ લેવામાં આવે છે. રાસની જેમ રાસડા પણ સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. રાસડા છે. રાસડામાં પગની ઠેસ અને હાથની તાળીઓ મુખ્ય સ્થાને હોય છે, જે ખાસ કરીને ધાર્મિક પ્રસંગોએ સમૂહમાં રજૂ થાય છે. રાસડા છે. રાસડા એ તાલ રાસકનો પ્રકાર છે. રાસડા એ તાલ રાસકનો પ્રકાર છે. રાસ છે. રાસમાં નૃત્યનું મહત્વ છે. રાસમાં નૃત્યનું મહત્વ છે, જ્યારે રાસડા છે. રાસડામાં સંગીતનું મહત્વ છે. આજે સ્ત્રીઓમાં એકથી વધુ તાળીના રાસડા લેવાય છે. રાસડા એ ગરબાની જેવો જ પ્રકાર છે. રાસડા એ ગરબાનો જેવો જ પ્રકાર છે. રાસ અને ગરબી પુરુષ પ્રધાન છે. જ્યારે રાસડા છે સ્ત્રી પ્રધાન છે. રાસડામાં નારી હૃદયના ભાવો અભિવ્યક્ત થાય છે. રાસડાના ગીત છે. રાસડાના ગીતનું વસ્તુ સામાજિક ત્યાગ બલિદાન, ટેક કે વીરતાનું હોય છે. રાધાકૃષ્ણ છે. રાધાકૃષ્ણના પ્રલય ગીતો પણ રાસડામાં ખૂબ ગવાય છે. વ્રતોત્સવ પ્રસંગે, મેળાઓમાં, જન્માષ્ટમી, શરદ પૂનમ પ્રસંગે સ્ત્રીઓ છે રાસડા લે છે. કોળી અને ભરવાડ જાતિના રાસડામાં સ્ત્રી પુરુષો સાથે જોડાય છે. સ્ત્રીઓ તાળીઓના તાલે કે ચપટી વગાડતો ઢોલ સાથે રાસડા લે છે. એક સ્ત્રી ગવડાવે છે અને બીજી સ્ત્રીઓ છે ફરતી ઝીલે છે. સનેડો છે. મૂળ શબ્દ સ્નેહડો પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ પ્રેમ અથવા સ્નેહ થાય છે. ગુજરાતના લોકનાટ્ય ભવાઈ સાથે તેની સામ્યતા છે. સનેડો મૂળ પાટણ જિલ્લાના ગ્રામ્ય ક્ષેત્રમાંથી ઉદ્ભવેલું લોકપ્રિય નૃત્ય છે. લગ્ન પ્રસંગોમાં, નવરાત્રિ જેવા લોકપ્રિય તહેવારોમાં જાણીતો છે. ગુજરાતી લોક કલાકાર અરવિંદ બારોટ અને મણિરાજ બારોટ ભાઈઓએ સનેડાને ગુજરાતી પ્રજામાં લોકપ્રિય બનાવ્યું છે. મણિયારો છે. કોને કહેવાય છે? મણિયારો મેર જ્ઞાતિ છે. મેર જ્ઞાતિના પરંપરાગત દાંડિયા રાસ. મેર જ્ઞાતિના પરંપરાગત દાંડિયા રાસ તરીકે જાણીતા મહેર છે. મહેર રાસને મણિયારા રાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. લગ્ન પ્રસંગ તેમજ નવરાત્રિના તહેવારોમાં મેર જ્ઞાતિના ખાસ કરીને પુરુષો દ્વારા મણિયારો રાસ લેવામાં આવે છે. મણિયારા રાસમાં દાંડિયા તરીકે જાણીતી નાની લાકડી હાથમાં લઈ પરંપરાગત ઢોલ અને શરણાઈ છે. શરણાઈના લય અને તાલના સમન્વયે જુદા જુદા પગલાઓ એટલે કે સ્ટેપ્સ લેવાય છે. પગ છે. પગની ગતિ છે તાલબદ્ધ છતાં તરલતા ઓછી હોય છે. મણિયારો રાસ લેતા પુરુષો 1 થી 1.5 મીટર ઊંચા ઉછળીને વીર તથા રૌદ્ર રસની ગંભીર છટા પ્રદર્શિત કરે છે. મેર નૃત્ય અને ચાબખી નૃત્ય. ખાસ પોરબંદર છે. પોરબંદરના ખમીરવંતી જાતિ મેરનું નૃત્ય જાણીતું છે. લાંબી ભૂજાવાળા, મૂછાળા અને થોભાળા પડછંદ શરીરવાળા કેડિયા છે. કેડિયા પર કસાવીને બાંધેલી ભેટ, કપાળ પર છાજલું કરતી પેચવાળી પાઘડી પહેરીને જુવાનીઓ રાસના મેદાનમાં ઉતરે ત્યારે વીરરસને સ્વરૂપે નૃત્ય ખડું કરે છે. ઢોલ અને શરણાઈના તાલ સાથે શૌર્યને બિરદાવતા હોય તે રીતે પગની ગતિ તાલબદ્ધ જોવા મળે છે. મેરાયો નૃત્ય જેને મેરાયો નૃત્યની અંદર હુડીલા નામનું શૌર્યગીત ગવાય છે. મેરાયો નૃત્ય બનાસકાંઠાના વાવ તાલુકાના ઠાકોર કોમનું નૃત્ય છે. સરખડ અથવા ઝુંઝાળી નામના ઊંચા ઘાસમાંથી તોરણ જેવા ઝુમખા ગૂંથીને મેરાયો બનાવવામાં આવે છે, જેને નાગલી કહે છે. આવા અનેક ઝુમખાને એક લાકડીની આસપાસ ચોરસ પાટિયાને આધારે લટકાવવામાં આવે છે.
તેના ઉપર મોર અને પોપટ બેસાડવામાં આવશે. બધા ઝુમખા છે, બધા ઝુમખાની વચ્ચે દીવડા પ્રગટાવવામાં આવે છે. એક માણસ કમરે નાળિયેર છે, નાળિયેરની કાચલી બાંધી તેમાં મેરાયાને રાખવામાં આવે છે. આ રીતે મેરાયાને ટોળકી મેળામાં ફરે છે અને ઢોલ વગાડવામાં આવે છે. અને હુડીલા નામનું શૌર્ય ગીત ગાવામાં આવે છે. આ સમયે રાજપૂતના દીકરાને તલવારે લડતા કે રમતા જોવા એ લહાવો છે. સાંઢણી, કાનુડો આ બે લોકનૃત્ય અહીં પ્રસિદ્ધ છે. ક્યાં? બનાસકાંઠાની અંદર. સાંઢણી, કાનુડો આ બે લોકનૃત્ય બનાસકાંઠા જિલ્લાની અંદર પ્રસિદ્ધ છે. અશ્વનૃત્ય એ ઉત્તર ગુજરાતના કોળી સમાજમાં પ્રચલિત છે. ઉત્તર ગુજરાતના કોળી સમાજમાં પ્રચલિત છે. ખાસ કરીને આ નૃત્ય છે કારતક પૂનમના દિવસે પુરુષો ઘોડા પર બેસીને હાથમાં તલવાર લઈ ભેગા થાય છે અને ઘોડાની દોડ રાખવામાં આવે છે. આ સમયે શૌર્ય રસનું વાતાવરણ ઊભું કરી દે તેવું ઘોડા પર ઊભા રહીને હાથમાં તલવાર રાખી જાણે કે દુશ્મન છે દુશ્મનના દળને કાપતા હોય તેવું દ્રશ્ય ઊભું થાય છે. જાગ નૃત્ય કોને કહેવાય? જાગ નૃત્યને માંડવી નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે. જાગ એટલે કેટલીક જ્ઞાતિમાં લગ્ન, જનોઈ કે શ્રીમંતના પ્રસંગે માતાજીનો ઉત્સવ કરવામાં આવે છે. ત્યારે માતાનો જાગ તેડવામાં આવે છે. માતાજીની સ્થાપના કર્યા બાદ 5મા કે 7મા દિવસે માતાજીને વળાવતી વખતે બાજોટના 4 ખૂણે લાકડું બાંધી દેવામાં આવે છે. જેના ઘરે આ ઉત્સવ હોય તે સ્ત્રી આ જાગ માથે મૂકી ગામના ચોકમાં ઢોલના તાલે માતાજીના ગરબા ગાય છે. અને માથે જાગ મૂકેલી સ્ત્રી ગરબાની વચ્ચે પગના તાલ સાથે નૃત્ય કરે છે, જેને જાગ નૃત્ય કહે છે. જાગ નૃત્ય શરૂઆતમાં અમદાવાદના ઠાકોર જ્ઞાતિની સ્ત્રીઓ નવરાત્રિના પ્રસંગે માથે જાગ મૂકીને માતાજીની સ્તુતિ કરે છે. આ ઉપરાંત પાટણના રાધનપુરમાં પણ કોળી સમાજની બહેનો જાગ નૃત્ય કરે છે. હિંચ નૃત્ય આ નૃત્ય ભાલ પ્રદેશો અને કાઠિયાવાડમાં જોવા મળશે. શ્રીમંત, લગ્ન કે જનોઈ જેવા શુભ પ્રસંગોએ રાંદલ માતાને તેડવા માટે આ નૃત્ય કરાય છે. આ નૃત્યમાં રાંદલ માતા ફરતે સ્ત્રીઓ રાંદલ માતાની સ્તુતિ કરતા હિંચ લેશે કે હમચી કૂદે છે. આ નૃત્ય છે હમચી નૃત્ય પણ કહેવાય છે. ભાલ પ્રદેશમાં ગાગર હિંચ નૃત્ય પ્રચલિત છે. લગ્ન પ્રસંગે ઢોલના તાલે હિંચ નૃત્ય કરવામાં આવે છે. આ ઉપરાંત હાથમાં થાળી કે માટીનો ઘડો લઈને હિંચ નૃત્ય કરવામાં આવે છે. ઢોલારાણો નૃત્ય એ ઢોલારાણોએ ગોહિલવાડ પંથકના કોળીઓનું નૃત્ય છે. ચોમાસાની ઋતુમાં ખળામાં પાક આવે ત્યારે તે જોઈને ખેડૂતના હૈયા હરખાઈ ઉઠે છે. ખાસ કરીને આ કાપણી પ્રસંગનું નૃત્ય છે. આ નૃત્યને ભાવનગરની ઘોઘા સર્કલ મંડળી સરસ રીતે ભજવે છે. ઠાગા નૃત્ય ઉત્તર ગુજરાતના ઠાકોરોનું આગવું લોકનૃત્ય છે. સૌરાષ્ટ્રના લોકમેળાઓમાં શુરાઓના તલવાર રાસમાં સૌરાષ્ટ્રના લોકમેળાઓમાં શુરાઓના તલવાર રાસમાં જે ખમીર અને જોમ જોવા મળે છે તે ઠાકોરોના ઠાગા નૃત્યમાં જોવા મળશે. વાર તહેવારે આ વિસ્તારના ઠાકોર ઊંચી એડીના ચડકીવાળા બૂટ, પછી અઢીવર કે પોતળી, પછી ગળે હાંસળી, પગમાં તોળો અને કાનમાં મરકી પહેરી
હાથમાં ઉઘાડી તલવારો લઈને ઠાગા લેવા નીકળે છે, ત્યારે જીવન મોતનું સંગ્રામ જેવું દ્રશ્ય સર્જાય છે. ભરવાડો છે, ભરવાડોના ડોકા અને હુડારસ. ભરવાડોના ડોકા અને હુડારસ. સૌરાષ્ટ્રના ભરવાડો જ્યારે ડોકારાસ અને હુડારસમાં સૌરાષ્ટ્રના ભરવાડો જ્યારે ડોકારાસ અને હુડારસમાં ખીલે છે, ત્યારે ગોપ સંસ્કૃતિના સાચા ખંભીરના દર્શન થાય છે. ભરવાડોના રાસમાં કાન ગોપીના ગીતો મુખ્ય હોવા છતાં ડોકારાસમાં ગીતને ઝાઝું સ્થાન નથી. ઢોલના તાલે લાંબા આખા પરોણા કે પરોઢિયું લઈને દાંડિયા લેશે. આ વખતે પગના તાલ, શરીરનું હલનચલન અને અંગ છે અંગની આગવી છટા ઉડીને આંખે વળગે છે. જ્યારે હોડારસમાં ભરવાડ અને ભરવાડોનો ઢોલ છે, ઢોલના તાલે સામસામા હાથના તાલ અને પગના ઠેકા વડે રાસ રમે છે. આ રાસ ગીત વગર પણ ઢોલના તાલે સરસ ઉપડે છે. ભરવાડ અને ભરવાડોના ભાતીગળ પોશાકને કારણે રાસનું દ્રશ્ય હૃદયગમ્ય બની રહે છે. મટકી નૃત્ય. સૌરાષ્ટ્રમાં આ મટકી નૃત્ય હાથમાં ખાલી ઘડો ઝુલાવીને નૃત્ય કરવામાં આવે છે. ગોહિલવાડ વિસ્તારમાં કોળી સમાજ દાંડિયાની સાથે મટકીથી રમે છે. મટકી નૃત્યમાં બંને હાથમાં કડા પહેરેલા હોય. પિત્તળના ઘડાને હીંચ સાથે ઘડાને ઝુલાવતા જાય છે અને નીચે ઉપર સરકાવીને તાલબદ્ધ રીતે નૃત્ય કરતા હોય છે. માલધારી સમાજની બહેનો મટકી રાસમાં પગના ઠેકા સાથે કમરની લચક લઈને મટકીમાં કાંકરા નાખી રમે છે. આ નૃત્યમાં ગીત હોતું નથી, ફક્ત ઢોલ કે મટકીના તાલે હીંચ લેવામાં આવશે. મરચી નૃત્ય જે તુરી સમાજની બહેનો તાળી પાડ્યા વગર હાથની અંગચેષ્ટાઓ દ્વારા નૃત્ય કરે છે. ખાસ કરીને આ નૃત્ય લગ્ન પ્રસંગે કરવામાં આવશે. શિકારી નૃત્ય છે. આ નૃત્ય ધરમપુર વિસ્તારના આદિવાસીઓ તીરકામઠું અને ભાલા સાથે કરે છે. ત્યારે આ આદિવાસીઓ શિકાર કરવા જતા હોય તેવું દ્રશ્ય ઊભું થાય છે. આ નૃત્યમાં વીર રસ પ્રાધાન્ય હોય છે. તલવાર રાસ. કચ્છ વિસ્તારમાં ક્ષત્રિય કોમનું વીર રસ પ્રધાન નૃત્ય છે. પ્રાણીને બચાવવા, સીમાઓ સાચવવા કે ધર્મયુદ્ધ કે યુદ્ધ સમયે શહાદતની યાદમાં કે વીરની ખાંભી કે પાળિયા મુક્તિ વખતે વિજય સ્વરૂપે રાસ રમાતો. પ્રભુ શ્રી રામ અયોધ્યા પરત ફર્યા ત્યારે તેના સ્વાગતમાં અયોધ્યાવાસીઓએ આ રાસ રમ્યો હોવાની દંતકથા છે. ઢોલ, શરણાઈ, નગારા, મંજીરાના તેમના મુખ્ય વાદ્યો છે. ક્ષત્રિય રાસના ખેલૈયાઓ એક હાથમાં લાકડી અને બીજા હાથમાં તલવાર લઈને રાસ રમે છે. ઢોલ વચ્ચે ઊભો રહીને રાસને અનુરૂપ તાલ વગાડે છે. આ એક વૃંદ નૃત્ય છે. મુખ્યત્વે વીર પ્રશસ્તિના ગીતો ગવાય છે. ક્યારેક માતાજીની સ્તુતિ તથા જીવનને બોધ પાઠ આપતા ગીતો ગવાય છે. હવે વાત કરીએ આપણે આદિવાસીના નૃત્યો. વાત કરીએ હાલી નૃત્ય અને ઘેરિયા નૃત્ય. તાપી અને સુરત જિલ્લાના હળપતિ આદિવાસીઓ દ્વારા હાલી નૃત્ય અથવા એને ઘેરિયા નૃત્ય કરવામાં આવે છે. આ નૃત્યમાં પુરુષ અને સ્ત્રી ગોળાકારમાં ગોઠવાઈ કમર ઉપર હાથ રાખીને સમૂહમાં નૃત્ય કરે છે. આ નૃત્યમાં ગીત ગૌડાવનારને કવિઓ કહેવામાં આવે છે. હળપતિઓનું તૂર અને થાળી નૃત્ય.
હળપતિ છે હળપતિઓનું તૂર અને થાળી નૃત્ય. ઘોડિયા અને હળપતિ ઘોડિયા અને હળપતિઓનું આ નૃત્ય જાણીતું છે. તૂર વાદ્ય છે તૂર વાદ્ય ઊંટના ચામડાથી મઢેલું. તૂર વાદ્ય ઊંટના ચામડાથી મઢેલું માટીનું બનાવેલું હોય છે. તે નળાકાર હોય છે. આ નૃત્ય કરતા કરતા તેઓ તમાકુ ચાવતા હોય છે તેમજ બીડી પણ પીતા હોય છે. હોળી કે લગ્ન જેવા ઉત્સવ પ્રસંગે તૂર સાથે લાકડીની દંડિકા વડે કાંસાની થાળી વગાડી તૂર અને થાળીના અવાજ સાથે એકબીજાની કમરે હાથ ભીડી ગોળ ગોળ ફરીને વિવિધ ચાળોમાં તેઓ નૃત્ય કરે છે. ઘોડિયાઓ માત્ર બે જ પ્રકારના નૃત્યો કરે છે. એક ઘેરિયા અને બીજું લગ્ન પ્રસંગે તૂર અને થાળી જેવા વાદ્યો સાથે નૃત્ય કરાતું હોય છે. યુદ્ધ નૃત્ય પંચમહાલ જિલ્લાના ભીલો છે આ યુદ્ધ નૃત્ય માટે જાણીતા છે. હાથમાં તલવાર સાથે ઉન્માદમાં આવીને તેઓ ચીચિયારીઓ પાડીને નૃત્ય કરે છે. યુદ્ધ નૃત્યનું કારણ કોઈ પ્રેમ પ્રસંગ હોય છે. તલવાર ઉપરાંત નૃત્ય કરતી વખતે ભાલા તીરકામઠા વગેરે રાખવામાં આવે છે. આ નૃત્ય ભીલ નૃત્ય તરીકે પણ ઓળખાય છે. વાત કરીએ આગવા નૃત્ય. આગવા નૃત્ય ભરૂચ જિલ્લાના આદિવાસીઓ આ નૃત્ય કરી જાણે છે. એટલે કે ભરૂચ જિલ્લાના આદિવાસીઓ છે આગવા નૃત્ય માટે જાણીતા છે. તેમાં મંજીરા અને પૂંગી વાદ્ય તરીકે વપરાય છે. હાથમાં લાકડી રાખીને આ નૃત્ય કરવામાં આવે છે. વાત કરીએ આપણે ધમાલ નૃત્ય મશીરા. ધમાલ નૃત્યનો સંબંધ સીધી સાથેનો છે. ધમાલ નૃત્યનો સંબંધ સીધી જાતિ સાથેનો છે. સલ્તનત કાળમાં આફ્રિકામાંથી આવેલી આ પ્રજા છે ગુજરાતમાં જાફરાબાદ જૂનાગઢ વિસ્તારમાં સ્થાયી થઈ. ધમાલ નૃત્યમાં તેઓ નાળિયેરની આખી કાચલીમાં કોળીઓ નાખી માથે લીલું કપડું બાંધે છે અને તેમને માથા પર પહેરે છે. તેને મશીરા તરીકે ઓળખવામાં આવે છે. હાથમાં મોરપીંછની ગુચ્છ અને નાનો ઢોલક લઈને હાથમાં વગાડતા નૃત્ય કરે છે. આ નૃત્ય વૃંદમાં હોય છે. ભાગ લેનાર બધા એકી સાથે મોટેથી બૂમ પાડીને હો 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 બોલતા જાય છે. આ નૃત્યમાં શિકાર મેળવવા જતા અને શિકાર મેળવીને આનંદ વ્યક્ત થાય તેવી અનુભૂતિ નૃત્યમાં જોવા મળે છે. પુરુષની સાથે સ્ત્રીઓ પણ વાદ્ય વગાડીને આનંદ લે છે. સીદીઓ મુખેથી ગીત ગાતા જાય, ગૌરવતા જાય, ઠેક મારતા જાય અને બધાને સાથે મોરપીંછનું ઝુંડ ફેરવતા જાય. આમ આ ધમાલ નૃત્ય આદિવાસી સંસ્કૃતિનું ઉત્તમ નૃત્ય છે. ડાંગી નૃત્ય અને ચાળો નૃત્ય. ડાંગી નૃત્ય અથવા એને ચાળો નૃત્ય પણ કહેવાય છે. આદિવાસી નૃત્ય ખાસ કરીને ડાંગ વિસ્તારમાં આ નૃત્ય પોતાની આગવી સંસ્કૃતિને રજૂ કરે છે. ચાળો તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં 27 પ્રકારના તાલ જોવા મળે છે. ઠાકરિયો ચાળો, માળીનો ચાળો અને ચકલીનો ચાળો. ચકલી, મોર, મરઘી કે કાચબો જેવા પ્રાણીઓની નકલ નૃત્ય સ્વરૂપે દેખાડવામાં આવે છે. ચાળો નૃત્ય છે તેની અંદર ચકલી, મોર, મરઘી કે કાચબો જેવા પ્રાણીઓની નકલ નૃત્ય સ્વરૂપે દેખાડવામાં આવે છે. થાળી, ઢોલક કે મંજીરા જેવા વાજિંત્રોમાંથી સૂર તેની આગવી વિશેષતા છે. માળાનો ચારો નૃત્ય પૂરું થવા આવે ત્યારે પુરુષના ખભા પરથી સ્ત્રીઓ જમીન પર ઉતરી પડે છે અને પુરુષના શરીરને સ્પર્શે છે. જેનો અર્થ એવો થાય છે કે પુરુષને પડેલી તકલીફ બદલ સ્ત્રીઓ માફી માગે છે. માટલી
માટલી નૃત્ય છે માટલી નૃત્ય એ સ્ત્રી નૃત્ય છે. માટલી નૃત્ય એ સ્ત્રી નૃત્ય છે. આદિવાસી સિવાયની કેટલીક જાતિઓમાં પણ આ નૃત્ય પ્રચલિત છે. આદિવાસીઓમાં ખાસ કરીને લગ્ન પ્રસંગે આ નૃત્ય થાય છે. હાથમાં પિત્તળના લોટા કે ઘડા લઈને સ્ત્રી કેડમાંથી નીચી નમી ગોળ ગોળ ફરતી જઈ લોટો કે ઘડો બે હાથમાં રમાડી માથા ઉપર જમણી બાજુએથી ડાબી બાજુએથી અને જમણી બાજુ ઉતારે છે. તેના ઉપર હાથમાં પહેરેલી વીંટી કે કરડાનો તાલ આપે છે. ઢોલની દાંડી અને વીંટીનો તાલ એક રહે છે. ટીમલી નૃત્ય છે. આ નૃત્યમાં ઢોલ શરણાઈની જરૂર પડે છે. એટલે આ નૃત્ય છે લગ્નના દિવસોમાં રાત્રે થાય છે. તેમાં નાચનારા વચમાં રહેતા ઢોલીને ફરતા મનગમતા જૂથમાં જોડાઈને નાચે છે. નૃત્ય કરનાર એકબીજાની કેડે હાથમાં કંદોરા બાંધીને નાચે છે. ટીમલી નૃત્ય છે. ટીમલી નૃત્યમાં સ્ત્રીઓ કે પુરુષો ગીતો ગાતા નથી. આલેણી હાલેણી નૃત્ય છે. વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના તડવી જાતિની મહિલા આદિવાસીઓનું નૃત્ય કરે છે. આ નૃત્ય વસંત ઋતુના આગમનને વધારવા માટે કરવામાં આવે છે. આ નૃત્યમાં તડવી જાતિની કન્યાઓ સહિયારો સાથે એકબીજાને કેડે હાથના કંદોરા કરી ગીતો ગાતી નાચે છે. ઘેરૈયા નૃત્ય હોળી પછીના દિવસે એટલે કે ધૂળેટીના દિવસે તડવી લોકો છે આગલા દિવસની હોળીની રાખ પોતાના શરીર પર ચોળે છે. કેટલાક લોકો પોતાના શરીરે ચૂનાના સફેદ ટપકા ટીલા કરે છે. કેટલાક ભોંય રીંગણીની બીની માળા પહેરે છે. કેટલાક લીમડાના પાંદડાની ટોપી પહેરે છે. કેટલાક નાની મોટી ઘંટડીઓ કેડે તથા હાથે બાંધે છે. આવા જાતભાતના વસ્ત્ર શણગાર કરી વર્તુળ બનાવીને ઢોલના તાલે નાચે છે. આ નૃત્ય છે ઘેરૈયા નૃત્યથી ઓળખાય છે. ઘેરૈયા નૃત્યમાં એક બે પાત્રો સાથે શરીરે મેશ ચોપડીને કાલીમાસી બને છે. પંચમહાલ, ભરૂચ અને વડોદરા જિલ્લામાં તળવીઓનું તેમજ દક્ષિણ ગુજરાતના હળપતિ આદિવાસીઓનું લોકનૃત્ય છે. કાકડા નૃત્ય ગુજરાતના કેટલાક જનજાતિ લોકો બળિયા કાકા અને શીતળા માતા પર અપાર શ્રદ્ધા રાખે છે. જો બાળકને ઓરી અછબડા નીકળે તો માતા પિતા બાધા રાખતા હોય છે. બાધા પૂરી કરવાના પ્રસંગે અસરગ્રસ્ત બાળકના માતા પિતા અને સંબંધીઓ બળિયા કાકાના મંદિરે ગાયન અને સંગીત સાથે હોરામણું કરવા જાય છે. આ સમયે એક બે માણસો સળગાવેલા કાકડા એટલે કે લાકડા અથવા કપડાનો ઘી અથવા તેલમાં ડુબાડેલો જે કટકો હોય તે હાથમાં લઈ નૃત્ય કરતા બળિયા કાકાના મંદિરે જાય છે. આ નૃત્યને કાકડા નૃત્ય કહેવામાં આવે છે. હવે વાત કરીએ આપણે MCQ છે. ટિપ્પણી નૃત્ય કયા પંથકનું નૃત્ય છે? ટિપ્પણી નૃત્ય ચોરવાડનું છે. ટિપ્પણી નૃત્ય વિશે કયું વિધાન સાચું છે? ટિપ્પણી નૃત્ય આપેલા તમામ વિધાન સાચું છે. ટિપ્પણી નૃત્ય છે ગોહિલવાડની ખારવણ બહેનોની ટિપ્પણીમાં મસ્તી અને કરુણતા જોવા મળે છે. જામનગરની સીધી બહેનોની ટિપ્પણીમાં મસ્તીભર્યો ઉછરંગ જોવા મળે છે. કડિયા કુંભાર અને ઉભળ જાતિની સ્ત્રીઓની ટિપ્પણીમાં ધીર ગંભીર
અસ્ખલિત પ્રવાહ જોવા મળે છે. કયા નૃત્યને હમચી ખૂંદવી કહેવાય છે? રાંદલનો ઘોડો ખૂંદવો. કયા નૃત્યમાં બાજોઠના ચારે ખૂણે ખપાટું બાંધી તેના ચારેય છેડાને ઉપરથી ભેગા કરીને બાંધી દેવામાં આવે છે. પછી બાજોઠ ફરતે ચૂંદડી બાંધી માતાજીની સ્થાપના કરાય છે, જેને જાગર નૃત્ય કહેવાય છે. નીચેનામાંથી કયો એક રાસનો પ્રકાર નથી? દશિયા, બાકીનો પંચિયા, અઠિયા અને બારૈયા છે. સૌરાષ્ટ્રના કઈ જ્ઞાતિના રાસમાં સમૂહ ગીત હોતા નથી? સૌરાષ્ટ્રના કઈ જ્ઞાતિના રાસમાં સમૂહ ગીત હોતા નથી? માત્ર ઢોલ અને શરણાઈના તાલે રાસ રમાય છે મેર નૃત્યની અંદર. ટિપ્પણી નૃત્ય ચોરવાડ. રાસ અને રાસડા છે સૌરાષ્ટ્રની અંદર. ઠાગા નૃત્ય છે ઉત્તર ગુજરાત. ભાયા નૃત્ય ડાંગ જિલ્લાની અંદર. કયું નૃત્ય પુરુષ પ્રધાન નથી? મરચી. બાકીનું રાસ અને ગરબી છે પુરુષ પ્રધાન છે. નીચેનામાંથી કયા નૃત્યમાં ગીત હોતા નથી? ફક્ત ઢોલના તાલે નૃત્ય કરાય છે, હિંચ નૃત્ય. ભરવાડ સ્ત્રી પુરુષો છે. ભરવાડ સ્ત્રી પુરુષો ઢોલના તાલે સામસામા હાથના તાલ અને પગના ઠેકા વડે કયો રાસ રમે છે? હુડા રાસ. ઠાગા નૃત્ય છે. ઠાગા નૃત્ય એ ઉત્તર ગુજરાતની કઈ જ્ઞાતિમાં જોવા મળશે? ઠાકોરની. ઠાગા નૃત્ય ઉત્તર ગુજરાતની ઠાકોર જાતિમાં જોવા મળશે. ઢોલો નૃત્ય છે. ઢોલો કયા પ્રદેશના કોળી લોકોનું લોકનૃત્ય છે? ગોહિલવાડ. અશ્વ નૃત્ય કયા દિવસે કરવામાં આવે છે? અશ્વ નૃત્ય કાર્તિકી પૂર્ણિમાના દિવસે કરવામાં આવશે. મારવાડીઓ કયા તહેવારે રૂમાલ નૃત્ય કરે છે? જન્માષ્ટમી અને હોળીના દિવસે. અમરેલીના કયા વિસ્તારમાં સીધી લોકોની વસ્તી જોવા મળશે? જાફરાબાદ. ધમાલ નૃત્યને અન્ય કયા નામે ઓળખાય છે? મશીરા નૃત્ય. ધમાલ નૃત્ય સમયે વગાડવામાં આવતા ઢોલને કયા નામે ઓળખાય છે? મશીરા. કયા આદિવાસીઓ હોળીના તહેવારે ઘેરૈયા નૃત્ય કરે છે? તડવી. પંચમહાલના ભીલ લોકો કયું નૃત્ય કરશે? તલવાર નૃત્ય. નીચેનામાંથી કયા નૃત્યમાં સરખડ અથવા ઝુંઝાળી નામના ઊંચા ઘાસમાંથી તોરણ બનાવવામાં આવે છે? મેરાયો નૃત્યની અંદર. મેરાયો કયા લોકોનું લોકનૃત્ય છે? બનાસકાંઠાના વાવ તાલુકાના ઠાકોરોનું. ઓખામંડળના વાઘેરો દ્વારા કયું નૃત્ય કરવામાં આવશે? તલવાર નૃત્ય. કયા લોકનૃત્યનું મૂળ છે ગુજરાતના ચોરવાડમાં છે? ટિપ્પણી નૃત્ય. ચોમાસાની ઋતુમાં પાકની લણણી વખતે કયું નૃત્ય કરવામાં આવશે? ઢોલો નૃત્ય કરવામાં આવશે. આલેણી પછી લોકનૃત્ય અને નૃત્ય કરનારાઓની જાતિમાં હાલેણી છે. હાલેણી જે તડવી સ્ત્રીઓનું નૃત્ય છે. તડવી સ્ત્રીઓનું નૃત્ય હાલેણી છે. મેરાયો નૃત્ય છે. મેરાયો નૃત્ય ઠાકોર કોમના લોકોનું નૃત્ય છે. બોહાડા છે જે કોંકણા લોકોનું નૃત્ય છે. હુડીલા નામનું શૌર્યગીત મેરાયો નૃત્યની અંદર કરાય છે, જે બનાસકાંઠાના વાવ તાલુકાના ઠાકોર કોમ કરે છે. ગોફ ગૂંથણ નૃત્ય એ સૌરાષ્ટ્રના ગોફ ગૂંથણ કયા સમાજનું લોકનૃત્ય છે? સૌરાષ્ટ્રની કોળી અને કણબી. મંજીરા નૃત્ય છે. મંજીરા નૃત્ય કોની સાથે સંકળાયેલ છે? નળકાંઠા છે. નળકાંઠાના પઠારો. શ્રીમંત લગ્ન કે જનોઈ જેવા પ્રસંગે રાંદલ માતા છે. રાંદલ માતાને તેડવા માટે કરાતું નૃત્ય એને હમચી નૃત્ય અને હિંચ નૃત્ય પણ કહેવાય છે. હોળીના દિવસે
હોળીના દિવસે આંબલી કાઢવી. હોળીના દિવસે આંબલી કાઢવીની રમતો કોણ રમે છે? સૌરાષ્ટ્રના કારડિયા રાજપૂતો. સૌરાષ્ટ્રના કારડિયા રાજપૂતો રમે છે. નીચેના પૈકી કયું નૃત્ય પુરુષ પ્રધાન છે? નીચેના પૈકી કયું નૃત્ય પુરુષ પ્રધાન છે? ગરબી. ધમાલ નૃત્યની અંદર ધમાલ નૃત્યમાં નાળિયેર છે, નાળિયેરની કાચલીઓ ધમાલ નૃત્યમાં નાળિયેરની કાચલીમાં કોળીઓ ભરીને માથે લીલું કપડું બાંધવામાં આવે જેને મશીરા કહેવાય છે. વસંત ઋતુ છે, વસંત ઋતુના આગમનને વધારવા માટે કયું નૃત્ય કરવામાં આવશે? હાલેણી. ભરૂચ જિલ્લાના આદિવાસીઓ દ્વારા હાથમાં લાકડી રાખીને કયું નૃત્ય કરવામાં આવશે? આગવા નૃત્ય. સનેડા નૃત્યનું ઉદ્ભવ સ્થાન પાટણ ગણાય છે. સૌરાષ્ટ્રનું એક આગવું નૃત્ય જેમાં ગોપ સંસ્કૃતિના દર્શન થાય છે રાસ. મણિયારો રાસ કયા લોકનૃત્યનો પ્રસિદ્ધ છે? મેર. જાગ નૃત્ય એટલે માંડવી નૃત્ય. તુરી નૃત્ય એટલે મરચી નૃત્ય. પઢાર નૃત્ય એટલે હલેસા નૃત્ય. અને શ્રમહારી નૃત્ય એટલે ટિપ્પણી નૃત્ય. નીચેનામાંથી કોનો સમાવેશ નૃત્યકારોમાં સમાવેશ થતો નથી? સ્મિતા તિવારી. બાકીનો જે અંજલિ મેટ છે, સોનલ માનસી અને અંજલિ મેટ એ નૃત્યકારોની અંદર સમાવેશ થાય છે. ભરતનાટ્યમ સાથે સંકળાયેલી ઈલાક્ષી ઠાકોરે અમદાવાદમાં કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? નૃત્ય ભારતી. ગુજરાતની ઝવેરી બહેનો કયા નૃત્ય સાથે સંકળાયેલ છે? મણિપુરી. વાત કરીએ ગુજરાતના લોકનૃત્યો. સીધી લોકો કયા વિદેશી સાથે ગુજરાતમાં આવ્યા હતા? પોર્ટુગીઝો. કયા વિસ્તારના આદિવાસીઓ શિકાર નૃત્ય કરે છે? ધરમપુર. ગુજરાતની ઝવેરી બહેનો કયા નૃત્ય સાથે સંકળાયેલ છે? મણિપુરી. સૂર્યના રથને સુંદર સુશોભિત કોતરણીવાળા 1000 સ્તંભો હોવાનો ઉલ્લેખ કયા વેદમાંથી મળે છે? ઋગ્વેદ. ટિપ્પણી નૃત્ય એ કયા પ્રકારનું નૃત્ય છે? શ્રમહારી નૃત્ય છે. વસંત ઋતુના આગમનને વધારવા માટે કયું નૃત્ય કરવામાં આવશે? હાલેણી નૃત્ય. ભરૂચ જિલ્લાના આદિવાસીઓ દ્વારા હાથમાં લાકડી રાખીને કયું નૃત્ય કરવામાં આવશે? આગવા નૃત્ય. ભાવનગરની ઘોઘા સર્કલ મંડળી એ કયા નૃત્ય માટે જાણી છે? ઢોલો રાણો નૃત્ય માટે. દર્પણ એકેડમી ઓફ પરફોર્મિંગ આર્ટ્સની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી? મૃણાલિની સારાભાઈ. દર્શના ઝવેરી, અંજના ઝવેરી, નયના ઝવેરી અને સુવર્ણા ઝવેરી કયા નૃત્ય સાથે સંકળાયેલ છે? મણિપુરી. સૌરાષ્ટ્રનું કયું એક આગવું નૃત્ય જેમાં ગોપ સંસ્કૃતિના દર્શન થાય છે? રાસ. હાલેણી નૃત્ય એ કઈ આદિવાસી સ્ત્રીઓનું નૃત્ય છે? તડવી બહેનોનું. કયા લોકનૃત્યનું મૂળ ગુજરાતના ચોરવાડમાં છે? ટિપ્પણી નૃત્ય. હાલેણી નૃત્ય કયા વિસ્તારનું નૃત્ય છે? છોટા ઉદેપુર. હાલેણી નૃત્ય એ છોટા ઉદેપુર વિસ્તારનું નૃત્ય છે. બોહડા કયા આદિવાસીઓ સમુદાયનું લોકનૃત્ય છે? કોંકણા. નૃત્યમાં પાણી છે. પાણીમાં હોડી ચલાવતા હોય તે રીતે નૃત્ય કરવામાં આવે છે તે નૃત્ય કયું છે? હલેસા નૃત્ય અથવા પઢાર નૃત્ય. હોળીના દિવસે આંબલી કાઢવીની રમતો કોણ રમે છે? સૌરાષ્ટ્રના કારડિયા રાજપૂતો. ધમાલ નૃત્ય કયા સમુદાયના લોકોનું પ્રસિદ્ધ નૃત્ય છે? સિદ્દીઓનું. ભરતનાટ્યમ સાથે સંકળાયેલી ઈલાક્ષી ઠાકોરે અમદાવાદમાં કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? નૃત્ય ભારતી. ધમાલ નૃત્યમાં નાળિયેર છે, નાળિયેરની કાચલીમાં કોળીઓ સાથે ધમાલ નૃત્યમાં નાળિયેરની કાચલીમાં કોળીઓ ભરીને માથે કપડું બાંધવામાં આવે જેને મશીરા કહેવાય છે. ગરબી એ પુરુષ પ્રધાન નૃત્ય છે. અંજલિ મેટ કયા શાસ્ત્રીય નૃત્ય સાથે સંકળાયેલ છે? અંજલિ મેટ એ કથક શાસ્ત્રીય નૃત્ય સાથે સંકળાયેલ છે. મારવાડીઓ કયા તહેવારે રૂમાલ નૃત્ય કરે છે? જન્માષ્ટમી અને હોળી.
મંજીરા નૃત્ય છે. મંજીરા નૃત્ય કોની સાથે સંકળાયેલ છે? નળકાંઠાના પઠારો. અમરેલી છે. અમરેલીના કયા વિસ્તારમાં? અમરેલીના કયા વિસ્તારમાં સીધી લોકોની વસ્તી જોવા મળે છે? જાફરાબાદ. ધમાલ નૃત્ય છે. ધમાલ નૃત્યને અન્ય કયા નામે ઓળખે છે? મશીરા નૃત્ય. કયા આદિવાસીઓ હોળીના તહેવારે ઘેરૈયા નૃત્ય કરે છે? તડવી. કયા નૃત્યમાં સરખડ અથવા ઝુંઝાળી નામના ઊંચા ઘાસમાંથી તોરણ બનાવવામાં છે? મેરાયો નૃત્ય. મેરાયો છે. મેરાયો કયા લોકોનું લોકનૃત્ય છે? બનાસકાંઠા છે. બનાસકાંઠાના વાવ તાલુકાના ઠાકોરનો. ઓખા મંડળ છે. ઓખા મંડળના વાઘેરો દ્વારા કયું નૃત્ય કરવામાં આવશે? તલવાર નૃત્ય. ટિપ્પણી નૃત્ય છે. ટિપ્પણી નૃત્ય કયા પંથકનું નૃત્ય છે? ચોરવાડ. શ્રીમંત, લગ્ન કે જનોઈ જેવા પ્રસંગે રાંદલ માતાને તેડવા માટે કરાતું નૃત્ય એટલે હમચી નૃત્ય અને હિંચ નૃત્ય. ધમાલ નૃત્ય છે. ધમાલ નૃત્ય સમયે વગાડવામાં આવતા ઢોલને કયા નામે ઓળખાશે? મશીરા તરીકે ઓળખશે. ગોફ ગૂંથણ છે. ગોફ ગૂંથણ કયા સમાજનું લોકનૃત્ય છે? સૌરાષ્ટ્રના કોળી અને કણબીનું. કયા નૃત્યમાં બાજોટના ચારે ખૂણે ખપાટું બાંધી તેને ચારેય છેડાને ઉપરથી ભેગા કરીને બાંધી દેવામાં આવે છે? બાજોટ ફરતે ચૂંદડી બાંધી માતાજીની સ્થાપના કરે છે? જાગ નૃત્યની અંદર. સૌરાષ્ટ્રના કઈ જ્ઞાતિના રાજમાં સમૂહ ગીત હોતા નથી. માત્ર ઢોલ અને શરણાઈના તાલે રાસ રમાય છે? મેર નૃત્યની અંદર. કયા નૃત્યમાં ગીત હોતા નથી? ફક્ત ઢોલના તાલે નૃત્ય કરાય છે? હિંચ નૃત્યની અંદર. ભરવાડ સ્ત્રી પુરુષો ઢોલના તાલે સામસામે હાથના તાલ અને પગના ઠેકા વડે કયો રાસ રમે છે? હુડા રાસ. મણિયારો રાસ છે. મણિયારો રાસ કયા લોક સમુદાયનો પ્રસિદ્ધ છે? મેર. ઠાગા નૃત્ય છે. ઠાગા નૃત્ય એ ઉત્તર ગુજરાતની કઈ જાતિમાં જોવા મળે છે? ઠાકોર. ઢોલો રાણો છે. ઢોલો રાણો કયા પ્રદેશના કોળી સમાજનું લોકનૃત્ય છે? ગોહિલવાડ. ઋતુંભરા વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી? પૂર્ણિમાબેન પકવાસા. કદંબ સંસ્થા છે. કદંબ સંસ્થા કઈ વ્યક્તિ સાથે સંકળાયેલ છે? કુમુદની લાખિયા. અશ્વ નૃત્ય છે. અશ્વ નૃત્ય કયા દિવસે કરવામાં આવે છે? કાર્તિક પૂર્ણિમાના દિવસે. સનેડા નૃત્ય છે. સનેડા નૃત્યનું ઉદ્ભવસ્થાન પાટણ ગણાય છે. ચોમાસાની ઋતુમાં પાકની લણણી વખતે કયું નૃત્ય કરવામાં આવશે? ઢોલો રાણો નૃત્ય. મલ્લિકા સારાભાઈ છે. મલ્લિકા સારાભાઈ કયા શાસ્ત્રીય નૃત્ય સાથે સંકળાયેલ છે? ભરતનાટ્યમ અને કુચીપુડી. સોનલ માનસિંગ કયા શાસ્ત્રીય નૃત્ય સાથે સંકળાયેલ છે? ભરતનાટ્યમ અને છઉ. ગુજરાતનું કલા મંડિત અને કાષ્ઠ શિલ્પ. વિશ્વકર્મા કયા મહાન મુનિના પુત્ર હતા? પ્રભાસ. લક્ષ્મી વિલાસ પેલેસનું સુંદર કાષ્ઠકામ ક્યાંના કાષ્ઠ શિલ્પીઓએ કર્યું હતું? ડભોઈ. જગત સ્વામીના નામથી ઓળખાતી સૂર્ય અને તેના પત્ની રન્નાદેવી કાષ્ઠમૂર્તિ પાટણના કયા મંદિરમાં આવેલી છે? મહાલક્ષ્મી મંદિરની અંદર. કયા મહાન વિદ્વાને મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્તના કાષ્ઠ મંડિત મહાલયની નોંધ લીધી હતી? મેગેસ્તની. પાટણના કેટલાક કાષ્ઠ મંદિર છે. કાષ્ઠ મંદિરના સંપૂર્ણ ભાગો કયા વિદેશી મ્યુઝિયમમાં જોવા મળશે? ન્યુયોર્ક મ્યુઝિયમની અંદર. અમદાવાદના ઝવેરીવાડ છે. અમદાવાદના ઝવેરીવાડના કયા દેરાસરમાં નારી કુંજર છે? નારી કુંજર કાષ્ઠ શિલ્પ પ્રખ્યાત છે? અજીતનાથ દેરાસર. પટારા છે. પટારાની સૌપ્રથમ શોધ કોણે કરી હતી? કાળા સુથાર. ભિન્નમાલ છે. ભિન્નમાલમાં કયા ભગવાનનું મંદિર સંપૂર્ણ કાષ્ઠનું હતું? જગત સ્વામી. કાષ્ઠ શિલ્પ છે. કાષ્ઠ શિલ્પને અન્ય કયા નામે ઓળખવામાં આવશે? દારૂક શિલ્પ. હાજા પટેલની પોળમાં આવેલું કયું દેરાસર કાષ્ઠ શિલ્પ છે? કાષ્ઠ શિલ્પનું સુંદર ઉદાહરણ છે શાંતિનાથ દેરાસર. જગત સ્વામી છે. જગત સ્વામીના મંદિરમાં શ્રી કૃષ્ણ પછી બલરામ અને સુભદ્રાજીની મૂર્તિઓ સામાન્ય રીતે કયા વૃક્ષના લાકડામાંથી બનાવેલી હોય છે? લીમડાના વૃક્ષમાંથી. મંદિર છે. મંદિરના રથ, પાલખી, ભંડાર વગેરે કઈ જાતિના કાષ્ઠ શિલ્પ બનાવે છે? મેવાડા. સોમનાથનું મંદિર છે. સોમનાથનું મંદિર કોણે કાષ્ઠમાંથી લાકડામાંથી બનાવ્યું હતું? શ્રી કૃષ્ણે.